2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરવામાં આવી હતી। આજરોજ વડોદરામાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા સયાજીગંજ 5 અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી છે। ત્યારે આજરોજ ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને પોતાની કલ્પનાઓ ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવામાં આવી। જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસન અધિકારી શ્વેતાબેન પારગી, સ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ પટેલ તથા સ્કૂલના ટીચરો, પ્રિન્સિપાલ તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા અને ખૂબ સરસ બાળકોએ દિવાલ પર પેઇન્ટિંગ કરી હતી। આ પેઇન્ટિંગ છે ને 2050ના ભારતની છે, જે આધુનિક બની જશે અને એમાં આપણા કામો રોબોટ કરશે અને છે ને આપણે ઉડતી કારમાં જઈશું અને બીજી બધી કારો છે ને એ આપણને અવરજવર કરવી હોય તો એ આપણે ઉડતી કારોની આપણી જરૂરિયાત હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આપણાના વધારાના કામ હોય એ રોબોટ કરી શકે। આવી રીતનું આપણે 2047નું ભારત બની જશે। ભારત આજની તારીખમાં આધુનિક સમયમાં વધારે પ્રવેશ થાય છે ભારતે વૈજ્ઞાનિકોએ બહુ બધી ખોજ કરી છે। આવી રીતનું થશે ને તો ભારત નંબર 1 પર આવી જશે અને ભારતની જે આધુનિક સારવાર છે એ બીજા દેશો પર લઈ શકશે અને ભારત તે નંબર 1 પર આવી જશે। આજના દિવસે માં ભારતી શાળા પોલીસ લાઇન કોટા ખાતે આ બાળકોએ પોતે પોતાના વિચારો 2050નું ભારત કેવું હશે એની ઉપર આ પેઇન્ટિંગની એક થીમ રાખેલી છે। ખૂબ સરસ મજાનું એમના વિચારો અહીં આગળ એમણે પ્રગટ કર્યા છે। જેટલી બી સેફ વોલ છે, જે વોલ અંદરની બાજુ છે એ બધી જ વોલો પર એ લોકોએ પેઇન્ટિંગ કર્યા છે અને ખરેખર આવનાર 2050ના ભારત માટેની એમની જે વિચારસરણી છે એ જોઈને આપણાને ખૂબ આનંદ આવે છે। એમણે આપણા ભારતથી લઈને ચંદ્ર સુધી એક બુલેટ ટ્રેન જેવી કોઈ ટ્રેન હશે જે ડાયરેક્ટ અહીંયાથી ચંદ્ર પર જતી હશે, આપણા તિરંગાને લઈને જતી હશે અને કોઈ માણસ નીચે ખુરશી પર બેસીને એને બાયનોક્યુલરથી આખું વોચ કરી શકશે। આ સરસ મજાની હવે માનસિકતા અને બાકી પ્લેનની સાથે કાર પાર્ક હશે, સોલારથી બધી કારો, ઉડતી કારો એક હશે જે સોલારથી ચાર્જ થતી રહેશે, જેને કોઈ ફ્યુલની જરૂર નહીં હોય। આવા બધા સરસ મજાના એમના જે વિચારો છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ બાળકો આ વિચાર કરી શકે। સારા વિચારો એમને એટલા માટે આવે છે કે આ શાળાની અંદર સારું શિક્ષણ મળે છે। અહીંયા અમારા પ્રિન્સિપાલ ધવલભાઈ અને એમની ટીમ દ્વારા બાળકોને આ બધા કામ માટે જે પ્રોત્સાહિત કરવામાં આવે છે એને માટે અમે એમને બિરદાવીએ છીએ અને બાળકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ કે બેટા આવું સરસ મજાનું તમે કામ જે કરો છો એ કામ આગળ કરતા રહો અને સારા વિચારો હંમેશા સારું, નવી પ્રગતિ અને દેશને ઊંચાઈ પર લઈ જાય। આ વિકસિત ભારત અને વિકાસશીલ ભારત વચ્ચેનો જે ફરક છે એ પૂરો થશે અને આ ભારત એક વિકસિત ભારત થઈને આગળ વધી જશે અને દેશ આ દુનિયાની અંદર નામ કરશે। એના માટે જ આ આવનાર પેઢી આ ભારતનું ભવિષ્ય આજે એને સાર્થક કરી રહ્યું છે, યથાર્થ કરી રહ્યું છે। આ એક અભિગમ અહીંયા શાળાના આચાર્યને વિચારમાં આવ્યો, એમણે અભિગમ મૂક્યો, બાળકોએ એને બિરદાવ્યો અને બાળકો આની સાથે જોડાઈને કામગીરી આજે શરૂ કરી છે। આવનાર દિવસોમાં બીજી શાળાના આચાર્યોને કંઈક અલગ અલગ જાતના વિચારો આવશે અને અલગ અલગ ટાઈપની આવી પ્રવૃત્તિઓ દરેક સ્કૂલોમાં થતી જ હોય છે। ગઈકાલે એક સ્કૂલની અંદર અમે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું, એના આગળ કોડિંગની બી વાત ચાલે છે, એની આગળ અમે એઆઈની બી વાત ચાલે છે। એટલે વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો અલગ અલગ રીતે થતા હોય છે અને બાળકો પોતાની માનસિકતા પ્રમાણે જે જગ્યાએ જે સારું લાગે છે આગળ કરતા હોય છે। અમારો અભિગમ છે બાળકને પ્રોત્સાહિત કરવાનો, બાળકને સંસ્કાર આપવાનો, બાળકને આગળ અભ્યાસ કરાવવાનો। એના માટે અમે બાળક જોડે જોડાયેલા છે। આટલું જ આજના દિવસે લગભગ 30 જેવી પેઇન્ટિંગ હમણાં મારી આંખ સામે લગભગ મારી ગણતરીમાં 30 જેવી આવી છે, કદાચ 30ની 32 બી અને 28 બી, પણ 30 જેવી પેઇન્ટિંગો આજે સરસ મજાની કરી છે અને હજુ આ કાલ લગી બી ચાલશે। એટલે હજુ એક દિવસ બીજો છે, 2 દિવસ લગી આ પેઇન્ટિંગોનું કામ થવાનું છે।